થોડાક વિદ્યાર્થી મિત્રોની ફરિયાદ છે કે અમને સુસંગત અને વિસંગતના વધારે ઉદાહરણ કરાવજો. અમને એમાં સમજ પડતી નથી. જીસેટનું પેપર જોતાં મને એવું લાગે છે કે પૂછનારાઓને વિદ્યાર્થીઓ વિશે કોઈ વિચાર આવ્યો નથી. વિદ્યાર્થીને કેવા પ્રશ્ન ન પૂછી શકાય એટલીસ્ટ પરીક્ષકને એટલી સમજ તો હોવી જોઈએ. જેણે પણ જીસેટનું પેપર સેટ કર્યું છે એને ધારો કે તમે આ સુસંગત અને વિસંગત ના જવાબ આપવાનું કહો તો હું નથી માનતી કે એમને આવડતું હોય, કારણ કે એમણે એવા સવાલો કર્યા છે. અને છતાંય આપણા તરફથી પરીક્ષક તરીકે અમુક તૈયારી હોવી જોઈએ. દાખલા તરીકે મેં તમને જેટલી પણ ભારતીય કૃતિ, જેટલી પણ વિદેશી કૃતિ છે એની અંદરના પાત્રો, સ્ત્રી પાત્રો, પુરુષ પાત્રો, ખલ પાત્રો એના નામ કહ્યા છે. એ લેખક ક્યાં જન્મ્યો, ક્યારે જન્મ્યો, ક્યારે મર્યો, એની માતૃભાષા કઈ હતી આ પણ મેં કહ્યું છે. એને ક્યારે નોબેલ મળ્યું અથવા તો કયો પુરસ્કાર મળ્યો એ પણ કહ્યું છે. આ બધા વિડીયો છે તમારી પાસે. એટલે પરીક્ષક કશું પણ પૂછી શકે એવી તૈયારી સાથે આપણે અંદર જવાનું. તો તમારા પેપરના આપણે 40મા સવાલ પર આવેલા. સર્વથા વિસંગત જૂથ જણાવો. એમાં લખ્યું છે નવલકથાનું સમાજશાસ્ત્ર, લ્યુસિયન ગોલ્ડમેન અને મેનેજર પાંડે. હવે આપણને થોડાક ભારતીય અને થોડાક વિદેશી નામ ખબર હોવા જોઈએ. સમાજશાસ્ત્ર, સાહિત્યના સમાજશાસ્ત્ર વિશે મેનેજર પાંડેના પુસ્તકો જાણીતા છે. જે રીતે ભાષા વિજ્ઞાનની અંદર ભારતની અંદર ભોલાનાથ તિવારીના જાણીતા છે તે રીતે. તો આવા થોડાક પુસ્તકોના નામ પણ આપણને ખબર હોવી જોઈએ. ધારો કે મને લ્યુસિયન ગોલ્ડમેન નથી ખબર, પણ મને વિસંગત જૂથ કહ્યું છે અને નવલકથાનું સમાજશાસ્ત્ર કહ્યું છે અને મેનેજર પાંડે છે, એટલે એ સર્વથા વિસંગત તો નથી એટલી મને સમજ પડે. સાહિત્ય અને સમાજ તો વિદ્યુત જોશી અને મિનલ દવે. તો વિદ્યુત જોશીના પુસ્તકનું નામ છે. લોકપ્રિય સાહિત્ય તો નીતિન મહેતા અને ઉમ્બ્રેતો એકો. નીતિન મહેતાનું બહુ જ જાણીતો લેખ છે લોકપ્રિય સાહિત્ય વિશે. સાહિત્ય અને સિનેમા નરેશ ચંદ્રકર અને ઉત્પલ ભાયાણી. માનો કે મને નરેશ ચંદ્રકર નથી ખબર, પણ મને ઉત્પલ ભાયાણી ખબર છે, જેણે આખી જિંદગી ગુજરાતી નાટક વિશે લખ્યું. વાર્તાકાર તો ખરા જ, પણ રંગભૂમિ વિશે લખ્યું, ફિલ્મ વિશે નહીં. એટલે સર્વથા વિસંગત એ સાહિત્ય અને સિનેમા ઉત્પલ ભાયાણીવાળો ડી જે જવાબ છે એ હોવો જોઈએ. તમે તમારી પાસે કી છે, તમે તમારી રીતે હું કેટલા સાચા કહું છું, ખોટા કહું છું એ તમે ચેક પણ કરી શકો. પણ હું તમને લોજિક શીખવાડું છું, તર્ક લડાવતા શીખવાડું છું કે જો આવી રીતે તર્ક લડાવશો, ચોપડીઓ યાદ રાખશો તો કદાચ આ કઈ રીતે ચોપડીઓના નામ ખબર પડે. એક અનુવાદનો લેખ જુઓ, એની નીચેના સંદર્ભ પુસ્તકોના નામ વાંચો. તમારા અભ્યાસક્રમની અંદર અનુવાદનું પેપર હોય, ભાષા વિજ્ઞાનનું પેપર હોય તો નીચે કયા સંદર્ભ પુસ્તકોના નામ છે તે તમારે જોવા જોઈએ. હવે એનો સવાલ છે નારીવાદી નવલકથા કઈ છે એવું ખાલી પૂછ્યું છે. કૂવો, વસંતનું એ વન, પ્રિયજન અને મલક. અને નીચે જે જવાબ આપ્યા છે એમાંથી મારે 2 નામ પસંદ કરવાના છે, કારણ કે એ લોકોએ એ અને બી અને સી એવા નામ આપ્યા છે. હવે મને એટલી ખબર છે, મેં પ્રિયજન વાંચી છે કે પ્રિયજન તો નથી, એ નારીવાદી તો બિલકુલ નથી. એ 2 વિખૂટા પડેલા પ્રેમીઓની કથા છે. મલક દલપતભાઈની એ દલિત કથા છે, એ પણ નારીવાદી નથી. મને કૂવો અશોકપુરી ગોસ્વામીની એ કૂવાની નાયિકા દરિયા, એ મને ખબર છે કે સ્ત્રીની તાકાતની નવલકથા છે. પણ જો મને એક છે એ ખબર છે, બીજી 2 નથી તે ખબર છે, તો હું આંખ મીચીને જવાબ લખીશ એ અને બી. વસંતનું એ વન એ શિવકુમાર જોશીની નાનપણમાં વાંચેલી નવલકથા છે. અત્યારે યાદ નથી કે નારીવાદી છે કે નહીં, શિવકુમારને આખા વાંચેલા છતાં પણ જવાબ હું એ અને બી આપું.
અને એ અને બી જવાબ ક્યાં છે? તો એ. તમારી કી એમાં એ આવશે. પછીનો સવાલ છે એલિયટની કાવ્ય વિચારણાના મહત્વના બિંદુ. તમારા વિકલ્પો છે પરંપરા અને પ્રયોગ, ટચ સ્ટોનની વિભાવના, કવિતાના 3 અવાજ અને સાહિત્ય જીવનની સમીક્ષા છે. એલિયટ આપણે ભણવામાં આવે છે. ટ્રેડિશન એન્ડ ઇન્ડિવિડ્યુઅલ ટેલેન્ટ, પરંપરા અને વૈયક્તિક અવાજ એ એનો જાણીતો નિબંધ છે. એ મને ખબર છે, મને એટલે કે તમને વિદ્યાર્થી તરીકે. પછી 3 વોઇસીસ ઓફ પોએટ્રી, કવિતાના 3 અવાજ, એ પણ એલિયટનો જાણીતો નિબંધ છે. હવે મારે બાકીના બેની ચિંતા કરવાની જરૂર નથી. જોકે ત્રીજું પણ સાહિત્ય જીવનની સમીક્ષા છે. લાઈફ ઇઝ એ લિટરેચર ઇઝ એ ક્રિટિસિઝમ ઓફ લાઈફ, એ જાણીતું મેથ્યુ આર્નોલ્ડનું વિધાન છે. પણ ધારો કે મને નથી ખબર, તો પણ આ બેની અંદર પરંપરા અને પ્રયોગ અને કવિતાના 3 અવાજ, તો એ અને સી એ મારો જવાબ હશે. એટલે તમારી કી થશે ડી. તમે પેપર ડાઉનલોડ કરો, કી ડાઉનલોડ કરો, અને હું જે જવાબ આપું છું એ સાચા છે કે ખોટા છે એ પણ મને કહેજો પછી. તો એલિયટની કાવ્ય વિચારણાના મહત્વના બિંદુ, આ રીતે આપણે જવાબ સાચો શોધી શકીએ. તમારે બધે લોજિક તર્ક લગાડવો જ પડશે. પછી પૂછ્યું છે ગુજરાતી નવલકથા વિચારણા કરનાર પ્રમુખ વિવેચક. ચંદ્રકાંત ટોપીવાળા, સુંદરમ, સુરેશ જોશી અને પ્રમોદકુમાર પટેલ. હવે આની અંદર પ્રવીણ દરજી કે શિરીષ પંચાલના નામ હોત તો આપણને મૂંઝવણ થાત, પણ અહીંયા સ્પષ્ટ નામ છે ચંદ્રકાંત ટોપીવાળા, જેણે ક્યારેય બહાર નવલકથા વિશે એવી વિચારણા કરી જ નથી. સુંદરમ અર્વાચીન કવિતાના સર્જક, જેણે કવિતા વિશે અદ્ભુત વિવેચન કર્યું. ગીત વિશે સુંદરમનો લેખ ન વાંચ્યો હોય એને હું વિદ્યાર્થી ન કહું, એટલા બધો સરસ લેખ, પણ એમણે પણ નવલકથા વિશે ક્યારેય લખ્યું. તો રહ્યા બે, સુરેશ જોશી અને પ્રમોદકુમાર પટેલ. સુરેશ જોશીએ તો નવલકથાનો નાભિશ્વાસ, કથોપકથન આખું પુસ્તક લખ્યું. પ્રમોદકુમારે પણ નવલકથા વિશેના પુષ્કળ લેખ કર્યા છે. એટલે તમારો જવાબ થશે સી અને ડી. એટલે તમારા 43માં જવાબ આવશે સી. તમારી કીમાં સી હશે, કારણ કે ત્યાં સી અને ડી પ્રમોદભાઈ અને સુરેશભાઈ છે. 44મો જવાબ પ્રશ્ન, ગુજરાતીની પ્રથમ ભૂમિકાની ભાષાના લક્ષણો. હવે આ પ્રકારના સવાલ હકીકતે ન પૂછવા જોઈએ, પણ પૂછ્યા છે. તો જે લોકો ગુજરાતી ભાષાની વિકાસ રેખા ભણે છે એમને મારે ફરી કહેવાનું, તમારા અભ્યાસક્રમમાં તો છે જ. તો પહેલી ભૂમિકા, બીજી ભૂમિકા, ત્રીજી ભૂમિકાના મહત્ત્વના રૂપગત લક્ષણો અને વ્યાકરણગત લક્ષણો તમારે યાદ રાખી લેવા, કારણ કે આવા સવાલ કોઈ પૂછી શકે. એમણે 6 અને હોના રૂપો સહાયકારક ક્રિયાપદ તરીકે પ્રયોજાયા અને પુલ્લિંગ પ્રથમા દ્વિતીયાના એકવચનમાં ઉનો અ થયો. એટલે જે ડી છે કી એ સાચો છે. પણ આવો સવાલ હું પરીક્ષક હોઉં તો ના પૂછું. પણ આના પરથી તમે એક પાઠ ભણી રહ્યા છો કે પટણી બોલીના મહત્ત્વના લક્ષણો પૂછી શકે, સૌરાષ્ટ્રની બોલીના મહત્ત્વના પૂછી શકે. આના પરથી આપણે વિદ્યાર્થી તરીકે પાઠ ભણીએ છીએ કે આવા નાના સવાલ પણ જવા દેવાના. જે રીતે ભાષા વિજ્ઞાનનો વિડીયો બનાવ્યો ત્યારે મેં કહેલું કે ઘોષ, અઘોષ, મહાપ્રાણ, અલ્પપ્રાણ, આપણને કશું છોડવાની છૂટ નથી. એ તમે આમાં યાદ રાખી શકો. પછીનો પ્રશ્ન છે આદિવાસી સાહિત્ય સંશોધક. વિકલ્પ આપ્યા છે મેરુ વાઢેર, રેવાબેન તડવી, પ્રભુદાસ પટેલ, અમૃત ચૌધરી. હકીકતે આમાં આ જે નામો છે એની અંદર રેવાબેન તડવી સિવાય કોઈને સંશોધક આદિવાસી કહી શકાય એવું નથી. અમુક અંશે કહેવાય તો અમૃત ચૌધરીને કહી શકાય, પણ પ્રભુદાસ પટેલ અને મેરુ વાઢેરને આદિવાસી સંશોધક કહી શકાય એવું નથી. હજી આમાં વિક્રમભાઈ હોત, વિક્રમ ચૌધરી, તો કહી શકાત. શંકરભાઈ તડવી તો કહી શકાત. ડાયાભાઈ વાઢુ તો કહી શકાત. ભગવાનદાસ પટેલ તો કહી શકાત. પણ
પ્રભુદાસભાઈએ એ વાર્તાકાર છે, એમણે એવું કશું કામ કર્યું નથી. મેરુ વાઢેર અધ્યાપક છે, એમણે પણ આદિવાસી સંશોધન કર્યું નથી. અને છતાંય તમારો જે જવાબ આપ્યો છે એ બી છે, જેની અંદર જવાબ રેવાબેન તડવીને પ્રભુદાસ પટેલ એવો. હકીકતે આ પ્રશ્નનો જવાબ ખોટો જ આવે. કોઈ વિદ્યાર્થીને દાવો કરવો હોય તો કહી શકે કે આની અંદર રેવાબેન તડવી સિવાય અને અમૃત ચૌધરી સિવાય કોઈ આદિવાસી સંશોધક કહી શકાય એમ નથી. પછીનો સવાલ છે સોનેટનું બંધારણ. એમાં એ છે સોનેટ 4 પ્રકારે લખાય છે, બી છે સોનેટ 14 પંક્તિનું હોય છે, સી છે અછાંદસ સોનેટ પણ લખી શકાય, અને ડી છે માત્રામેળ છંદ એની ઓળખ છે. તો સી અને ડી તો ખોટા છે, અછાંદસ અને માત્રામેળ એની ઓળખ છે એ સાવ ખોટું છે. હવે 4 પ્રકારે લખાય છે, જવાબ 14 પંક્તિનો હોય છે, બરાબર છે. શેક્સપિયર શૈલીનું, પેટ્રાર્કન શૈલીનું અને મિલ્ટન શૈલીનું. આપણે 3 પ્રકારે સોનેટ લખાય એવું જાણીએ છીએ. તમને અહીંયા 4 પ્રકારે પૂછ્યું, પણ જ્યારે સી અને ડી બિલકુલ ખોટા હોય ત્યારે પછી મારે એ અને બી એ કરવું પડે. તમસ નવલકથા 5 દિવસની કથા છે. મુખ્ય નાયક સતનામસિંહ છે. 32 પ્રકરણની કથા છે. નારાયણ દેસાઈએ અનુવાદ કર્યો છે. મને એટલી ખબર છે કે તમસ એ 5 દિવસની કથા છે અને નારાયણ દેસાઈએ એનો અનુવાદ કર્યો છે. એ પણ જો આપણને ખબર હોય તો આપણે બાકીનામાં પડવું પડે નહીં. સમસ્વરૂપી કૃતિઓ, સ્વરૂપ જેનું એક હોય તેવી કૃતિઓ નીચેનામાંથી કઈ છે? એમણે એમાં પૂછ્યું છે ધ્વનિ, આગંતુક અને ચહેરા. ધ્વનિ રાજેન્દ્ર શાહનો કાવ્ય સંગ્રહ છે, આગંતુક ધીરુબેન પટેલની નવલકથા છે અને ચહેરા મધુરાયની નવલકથા છે. એટલે સમસ્વરૂપી તો નથી. એક કાવ્ય સંગ્રહ છે, 2 નવલકથા છે. બીજું છે ગીધ, પ્રતીક અને નગરોળ. ગીધ નવલકથા છે, પ્રતીક કાવ્ય સંગ્રહ છે, નગરોળ એ ચરિત્ર ચિત્રણનો સંગ્રહ છે. સી છે બાપાની પીપર, કિરીટ દુધાતનો વાર્તા સંગ્રહ, ખરા બપોર જયંત ખત્રીનો કાવ્ય સંગ્રહ, અંધારી ગલીમાં સફેદ ટપકા હિમાંશી શેલતનો વાર્તા સંગ્રહ. તો સ્વાભાવિક છે કે સી જે છે એ સમસ્વરૂપી છે. અને છેલ્લો ડી છે પાદરના તીરથ નવલકથા છે, જયંતી દલાલની. ગીધ નવલકથા છે, કૂવો નવલકથા છે, અશોકપુરી ગોસ્વામીની. તો સી અને ડી બંને સમસ્વરૂપી કૃતિઓ છે અને એટલે તમારી કી આવશે સી. તમને આ બધી કૃતિઓ, એના સ્વરૂપ, એના નામ, એના સર્જક ન ખબર હોય તો ન ચાલે. લોકપ્રિય નવલકથાનો 1 મનોરંજનનો આશય, 2 કલાત્મક ગુણવત્તા ઓછી અલ્પ, 3 પ્રતિકાત્મક અને કલ્પન પ્રચુર. એ ખોટું છે, ન હોય, એ પ્રયોગાત્મક નવલકથા હોય. અને ડી વિવેચકો દ્વારા પ્રશિષ્ટમાં સમાવિષ્ટ. કોઈ લોકપ્રિય નવલકથા મોટે ભાગે પ્રશિષ્ટમાં આવતી નથી. પ્રશિષ્ટ એટલે શું એનો એક વિડીયો મારે બનાવવાનો બાકી છે. તો એ અને બી એ જેમાં પણ હોય એ કી છે એ, એટલે તમારો આનો જવાબ એ આવે. સાચા જોડકા જોડો. આ અઘરું એટલા માટે છે કે એક સાથે 4 આવડવા જોઈએ. અને લોજિક તમને એવું શીખવાડે છે કે તમને કોઈ પણ 2 આવડતા હોય તો તમે જવાબ કરી શકો, બાકીના 2 ને તમે અઠ્ઠે ગઠ્ઠે. કારણ કે એની સાથે ડી આવે છે એવી તમને ખબર છે, બીની સાથે 3 આવે છે એ તમને ખબર છે. જો આટલી ખબર હોય તો બાકીના 2 એની જાતે ગોઠવાય. દાખલા તરીકે તમને પૂછ્યું છે અર્વાચીન કવિતા એક બાજુ છે, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત, અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણ અને સાઠીના સાહિત્યનું દિગ્દર્શન. મને ખબર છે અર્વાચીન કવિતા એ સુંદરમે લખી છે, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એ ગોવર્ધનરામ ત્રિપાઠીનું લખેલું છે, સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ડાયાભાઈ દેરાસર. આ 3 મને ખબર છે, એટલે અર્વાચીન કાવ્ય સાહિત્યના વહેણ એ આપોઆપ રાવી પાઠકનું થઈ જાય. હવે સામે તમને એ બી સી ડી એવું આપ્યું હશે તો તમારો જવાબ આવશે અહીં કી, તમારી સી નંબરની કી. પણ મને બધા
ગ્રંથો ખબર હોય. મેં એવા બહુ વિડીયો બનાવ્યા છે જેમાં પુસ્તકો, એના સર્જક એટલે સર્જનાત્મક જ નહીં, આ બધા વિવેચનાત્મક પુસ્તકો, અને એની સાલ એટલે ધારો કે તમને ચડતો ક્રમ કે ઉતરતો ક્રમ પૂછે, એટલે હું વારે વારે કહું છું કે આ વિડીયો સાંભળો, એની નોટ બનાવો અને એ નોટને વારંવાર વાંચો. વિડીયો વારંવાર સાંભળવાનો અર્થ નથી. એ નોટ સાલવારી કઈ છે, ચડતો ઉતરતા ક્રમ માટે કયા છે, સંગત અસંગત માટે કયા છે, તમને આ જ જોડકા સંગત અસંગતમાંય પૂછી શકે. તમને એ જ સમસ્વરૂપી કૃતિ બે વિવેચનના ગ્રંથ મૂકી દે તો આપણને એ ખબર હોવી જોઈએ.